સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં જન્મા, અખિલ બ્રહ્માંડના અધિપતિ હતા, ધારે તો સિડનીમાં નો જન્મી શકે. મને જવાબ આપો, એમના હાથની વાત હતી કે નહીં ક્યાં જન્મ લેવો? તો શું કામ છપૈયામાં ગામડામાં જન્મા? હાલો આનો જવાબ આપો. ભગવાન રામ અયોધ્યામાં જન્મા, એ ધારે તો એમ્સ્ટરડેમમાં નો જન્મી શકે. શું કામ ગામડામાં જન્મા? ભગવાન કૃષ્ણ મથુરામાં જન્મા, એ ધારે તો માન્ચેસ્ટરમાં નો જન્મી શકે. સાહેબ માન્ચેસ્ટરમાં જન્મે તો ભારતની ન્યુઝીલેન્ડની સેમીફાઇનલ જોવા જઈ શકે. હું ને આ જીતભાઈ બે ગયા તા એમ. સાહેબ અમે ગયા તા જોવા. આ લોકો એક એક રનમાં આઉટ થઈ ગયા. સાહેબ કોઈ ખેલાડી નબળા નથી હો. વિરાટ કોહલી નબળો નથી, રાહુલ નબળો નથી, રોહિત શર્મા આટલી સેન્ચુરી કોઈ મારી નથી. આ લોકો શું કામ આઉટ થઈ ગયા? આ વન ડે ના ખેલાડી છે, એને 2 ડે રમાડે. તમે વન ડે નું કઈ બોલાવ્યા 2 ડે રમાડો તો પછી જો એ ખોટી વાત નહીં કરવાની. ભગવાન કૃષ્ણ જન્મમાં મથુરામાં, મોટા થયા ગોકુળમાં, હસ્તિનાપુર એટલે અત્યારનું દિલ્હી, ત્યાં આવડું મોટું મહાભારતનું ઘોર કરાલ યુદ્ધ જગાડ્યું. આખી દુનિયાને યુગો સુધી ઉપદેશ આપી શકે એવો ગીતા જેવો ગ્રંથ આપ્યો. પણ છેલ્લે તમે જુઓ, કંટાળીને આખું ભારત મૂકીને ગુજરાતમાં આવીને થાણા થપી થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાન જન્મા છપૈયામાં નીલકંઠ વર્ણી વેશે આખાય ભારતનું વિચરણ કર્યું. સાહેબ હાવજ જે માણાને મૂકે નહીં એવા હાવજ, હાવ આમ મીંદડી જેવા થઈને સવાર સુધી બેહી રહેતા ભગવાનની પાસે, નીલકંઠ વર્ણી સ્વરૂપે હતા છતાંય. અને આખાય ભારતમાં વિચરણ કરીને અંતે તમે જો ગુજરાતમાં થાણા થપી થઈ ગયા. સાહેબ આ ઈશ્વરને પણ ગુજરાત ગમે છે, એ સાબિત કરે છે કે ગુજરાતમાં સત્વ તત્વ પડ્યું. આ અત્યારની વાત નથી, 2019ની યુગોથી આયલું આવે છે કે ઈશ્વરને પણ ગુજરાત ગમે છે. આ ઓલા મારી કવિતામાં છાણાની વાત આવી. યુરોપિયન આવ્યો તો ભીંત ઉપર છાણા જોઈ ગયો યુરોપિયન. મને કે તમારા દેશમાં માણા તો ડિસિપ્લિન વાળા પણ ઢોરાય ડિસિપ્લિન વાળા. મેં કીધું ઢોરમાં ડિસિપ્લિન ક્યાં જોઈ ગયો? મને કે ભીંત ઉપર પોદળા કેવા લાઈનસર કર્યા છે. મેં કીધું પોદળા નથી કર્યા, અમારી બહેનોએ છાણા થાપ્યા છે. પણ આપણી સંસ્કૃતિની ન સમજી શકે, કારણ કે આપણી અને એમની સંસ્કૃતિ જુદી છે. ભલે તમે અહીંયા પરદેશમાં આવી અને પડ્યા છો, પણ તમે એટલા માટે સુખી થઈ શક્યા છો કે તમારો આ જન્મ અને આવતો જન્મ બે એટલા માટે સફળ થશે કે આ સંસ્કૃતિ વચ્ચે રહીને પણ તમે તમારા સંસ્કાર ગુમાવ્યા નથી, એટલા માટે તમે સફળ થયા છો. નહીતર અહીંયા જો સંસ્કાર ગુમાવી દો તો આ સંસ્કૃતિ જુદી છે, કારણ કે આપણી પૂર્વની સંસ્કૃતિ છે અને આ પશ્ચિમની સંસ્કૃતિ છે. અને સાહેબ આ પશ્ચિમની સંસ્કૃતિ છે એ દ્રાક્ષની સંસ્કૃતિ છે, જેમાંથી વાઇન અને દારૂ બને છે. અને આપણી પૂર્વની સંસ્કૃતિ એ દ્રાક્ષની નહીં પણ રુદ્રાક્ષની સંસ્કૃતિ છે. સાહેબ આપણી સંસ્કૃતિ જુદી. મારા છોકરાનું એસએસસીનું રિઝલ્ટ આવ્યું. મેં કીધું બેટા પાસ થયો કે નાપાસ? બેટા ખાલી અમથું પૂછ્યું. પણ અત્યારના છોકરા તમે જુઓ, આહા અવાડાના ડાટા કાઢે એવા, પાણીમાં તાપ કરે. મને કે આપણા મામલતદાર નહીં રાવલ સાહેબ? મેં કીધું હા. મને કે રાવલ સાહેબનો નાપાસ થયો. મેં કીધું રાવલનો ભલે થયો, મારે ક્યાં રાવલના ઘરે ચાવલ માગવા જવું? તારું હું થયું કે? મને કે આપણા કલેક્ટર નહીં શર્મા સાહેબ? મેં કીધું હા. મને કે શર્મા સાહેબનો ફેલ થયો. મેં કીધું શર્માનો ભલે થયો, તું શર્મા. આ તમે પકડી લ્યો છો એની જ મજા છો, બાકી જોકમાં કાંઈ નથી સાહેબ. તારું હું થયું કે? ત્યારે એ બોલ્યો મને કે મામલતદારનો નાપાસ થાય, કલેક્ટરનો નાપાસ થાય, તો તમે ક્યાં વડાપ્રધાન હતા તો હું પાસ થઈ જાઉં.
એમ કરીને ઘરમાં જતો રહ્યો. 2 વર્ષ પછી 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યું. હું હાથમાં ખુલ્લી માર્કશીટ લઈને આવ્યો. મેં કીધું આ વખતે પાસ હોવો જોઈએ. મેં કીધું બેટા પાસ થયો કે ના પાસ? મને કે હું પરીક્ષા આપવા ગયો તારે તમે શું કીધું તું? મેં કીધું મેમ કીધું તું સારા માર્ક્સથી પાસ થઈ જઈશ, બેટા તને બાઇક લઈ દઈશ. મને કે રાજી થાવ. મેં કીધું આ થઈ ગયું હશે. મને કે રાજી થાવ, તમારા 1.5 લાખ રૂપિયા બચાવ્યા. પછી માર્કશીટમાં તો કઈ જોવાની જરૂર જ નહીં. તો હિંમત રાખીને માર્કશીટ જોઈએ, એના માર્ક સાંભળજો. ગુજરાતીમાં 2, ગણિતમાં 3, ઇંગ્લિશમાં 0. અહીંયા મને પૂજ્ય સ્વામીએ અને આ કુંવરજીભાઈ અને વિશ્રામભાઈ જ્યારે સાંજે મને મળ્યા ત્યારે મને એમણે બહુ સારા સમાચાર આપ્યા. એ સાહેબે મને મળ્યા. મને રવિવારે મેળામાં એ મારી સાથે ટેક્સ્ટ બુક લઈને બેસવાના છે રવિવારે. મને કે તમે અચૂક આવજો, માર્ગદર્શન લેવું છે. મેં કહ્યું માર્ગદર્શન આપવાનું મારું ગજું નહીં, પણ હું જોઈશ તમારું કાર્ય. આ લોકોએ જે ગુજરાતી ભાષાની ટેક્સ બનાવી છે એ ટેક્સ નોટ ઓનલી ઇન વિલ્સડન ટેમ્પલ પણ બહુ મોટા ફલકમાં ભારતને બાદ કરતા દુનિયાના ઘણા બધા દેશોમાં આ મંદિરના શિક્ષકોએ બનાવેલી ટેક્સ્ટ બુક ચાલે છે. સાહેબ આ તાલીઓથી વધારવા જેવી વાત છે. આ બહુ મોટું કામ કહેવાય. ગુજરાતીમાં 3, અંગ્રેજીમાં મીંડું. નીચે પ્રિન્સિપાલની સહી વાંચી R.S. ઓઝા. મેં કીધું ઓઝા સાહેબ તો મને ભણાવતા હજુ જીવે છે ત્યારે એને ચોખવટ કરી કે માર્કશીટ મારી ક્યાં, એ તો તમારી જ છે. મને જૂના ટંકમાંથી જડી. મેં કીધું ખબરદાર જો ખાખા ખોળા કર્યા, આવી એન્ટિક વસ્તુ બહાર નહીં કાઢવાની. આ હું જે ભાષા બોલું છું ને સાહેબ, આ છે ને એ ઝાલાવાડી કાઠિયાવાડી આ તળોપદી ભાષા છે. હું જે બોલું તમને બધું સમજાય છે ને, કારણ કે હું પ્રયાસ એવો કરું કે એવા શબ્દો હું ન બોલું કે બને ત્યાં સુધી તમને કાંઈ સમજાય નહીં, તમારે કાંઈ પૂછવું પડે. અને આ તમે હસો છો એ ઉપરથી જ ખબર પડી જાય કે આ બરાબર દૂધ દોણામાં જ જાય. પણ હું જે ભાષા બોલું છું કાઠિયાવાડની ભાષા છે. આપણે ત્યાં 12 ગવે બોલી બદલાઈ જાય. તમે ચરોતર જાજો, નડિયાદની આજુબાજુનો વિસ્તાર, સંતરામ મહારાજની ભૂમિ, અહીંયા તમે ભાષા સાંભળજો કાકાનો કે કોકા. હા, કોકા લાવશે કોકા. આપણને ખબર જ ન પડે કે આ પીવાના લાવશે કે કુંવરજી કોકા કંઈક લાવશે. શેના કોકા એ જ ખબર ન. મામાનો કે મોમા. આવી ભાષા બોલવા વાળો સુરેન્દ્રનગર આવ્યો નડિયાદથી. ચાની હોટલે જઈને કે પોણી આલો તાર પોણી. સુરેન્દ્રનગર વાળો કે કાં આખી આવે કાં અડધી આવે, પોણી નો આવે. બે બથોબથ આવ્યા. આ તો સારું કર્યું હું પહોંચી ગયો, ને તો નડિયાદ વાળાના લુગડા ફાડી નાખત. નડિયાદ મારો પ્રોગ્રામ તે એક બેન મન કે જા ભાઈ બોકડો લઈ આવતાર બોકડો. તે હું તો બકરીનો છોડીને ગયો. મન કે ઈ નહીં ભાઈ બેહવાનો બોકડો. એ બાકડાનો બોકડો કે બોલો. હવે આપણને બોકડો કે તો હું તો એક કાશમભાઈ ઓળખતા હતા એના ઘરે જ લઈ આવ્યો. મેં કીધું આપણે ઉપયોગી થવું મોટી ઉંમરના બહેનો. મને કે ભાઈ બેહવાનો બોકડો, આની માથે થોડું બેહાય. કાકા ને કોકા ને મામા ને મોમા. આવી ભાષા બોલવા વાળો સુરત બામ વેચવા ગયો. રાત્રે 2 વાગે સુરત રેલવે સ્ટેશન ઉતર્યો. માથે કોથળો, કોમ્બિંગ નાઇટ. પોલીસે ઉભો રાખ્યો. શું છે આમાં? બોમ્બ છે, બોમ્બ. પોલીસ કે હે તો કે બોમ્બ છે. મારી મારીને પાડી દીધો. ઈ તો પડ્યો, કોથળો પડ્યો. કોથળો ફાટ્યો, અંદરથી વીક્ષ ને અમૃતાંજન ને ટાઈગર ને. પોલીસ કહેલા આ તો બામ છે, તો કે ઈ તો કહું શું બોમ્બ છે, બોમ્બ. માર ખાતો તો બામ નો બોલે. પોલીસ કે હવે શું કરું કે તમે જ્યાં માર્યો ત્યાં તમે ચોપડી દો.
રાત્રે 2 વાગે બામવાળો ને પોલીસ બે દેરાણી જેઠાણી જેમ બેઠા હો. બામવાળાએ શર્ટ ઊંચો કર્યો ને પોલીસ ઘડીક અમૃત આંજન લગાડે ને ઘડીક ટાઈગર લગાડે. ભાષા છે ને સાહેબ માર ખવડાવે. અને એટલે કીધું છે, શાસ્ત્રમાં પણ કીધું છે, સંતોએ કીધું છે કે શબ્દ સંભાલ કે બોલીએ, શબ્દ કો હાથ નહીં પાँव, એક શબ્દ હૈ ઔષધિ और दूजो शब्द है घाव, शब्द संभाल के बोलिए, शब्द को हाथ नहीं पाओ. સામેના માણસના મોઢામાંથી એક શબ્દ, અહીંથી હું બોલું ગમે એટલા કલાક બોલું પણ એકેય શબ્દ એવો ન નીકળવો જોઈએ સાહેબ કે કોઈ માણસના દિલમાં ચોટ લાગે, એને ન ગમે, એવો એક પણ શબ્દ ન નીકળવો જોઈએ. શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ નહીં પાઓ. શબ્દને હાથ પગ નથી પણ શબ્દને બ્રહ્મ કીધો છે સાહેબ. એક શબ્દ એવો હોય કે જે તમારા દિલમાં ચોટ કરી જાય અને બીજો શબ્દ એવો હોય કે પડી ગયેલા જખમો ઉપર મલમ પટ્ટી કરી જાય. બે શબ્દની તાકાત છે. એટલે યુરોપિયન ગેટવે ઓફ ઇન્ડિયા જોતો હતો, એક બેનના કપાળમાં મોટો રૂપિયાના સિક્કા જેવડો ચાંદલો જોઈ ગયો, એને અચરજ થયું આવડું મોટું હું ચોંટાડ્યું, કારણ કે ઈવડે એ ચાંદલા કરતા નથી. અને ઓલા બેનને જ પૂછ્યું કે મેડમ વોટ ઇઝ ધીસ? એનો ઘરવાળો સાંભળી ગયો, એ લાલુ પ્રસાદ યાદવ જેવો, અંગ્રેજી ન આવડે તો બોલવા જોઈ. એનો ઘરવાળો વચ્ચે પીડ્યો, ઈ કે ધીસ ઇઝ મી. ચાંદલો એટલે પતિ બરાબર, એટલે કે ધીસ ઇઝ મી. ઓલા યુરોપિયનને બહુ અચરજ થયું આનું અંગ્રેજી સાંભળીને. અને બીજું અચરજ એ થયું કે આ બેન અરે વાત કરું ને દાઢી વાળો કાં વચ્ચે પડ્યો. એટલે ઓલા બેનને જ પૂછ્યું યુરોપિયને કે મેડમ હુ ઇઝ ધીસ ગાય? ત્યાં તો ઓલા બેને યુરોપિયનને ફડાકો માર્યો, મારા બળદને તું ગાય કે? He is not guy, he is બળદ. ઓલો વહેલી ટિકિટ કરાવીને યુરોપ ભેગો થઈ ગયો. એ કે આ દેશમાં બહુ ઊંડું ન ઉતરાય. સાહેબ તમે યુરોપની ક્યાં વાત કરો? આપણો માણસ છે ને સાહેબ, એ મુંબઈમાં જવાબ દઈ દે, હિથ્રો ઉપર દઈ દે, અને અમેરિકામાં દઈ દે. આપણા એક કાકા હતા, ઠામકું અંગ્રેજી નો આવડે, અને મુંબઈથી ફ્લાઇટ પકડી અહીંયા હિથ્રો આવવાનું, હિથ્રો 3 કલાક રોકાવાનું, અને પછી અમેરિકા જવાનું. આપણો ભાભો હાવ દેશીઓ, રોંઢા ઉતી જ ભણેલો, ઠામકો અંગ્રેજી આવડે નહીં. પણ સાહેબ અહીંયા 9 કલાક સુધી વિમાનમાં બેઠો ને એક વાક્ય 9 કલાકમાં એને અંગ્રેજીમાં એર હોસ્ટેસને પૂછવા બનાવી નાખ્યું. બોલો, 9 કલાકમાં એક વાક્ય બનાવ્યું બાપાએ. અને ઓલા બેનને કે ધીસ ઇઝ હિથ્રો, ઓલી કે ઉતરો. ઓલીને ગુજરાતી આવડી ગયું પણ આને અંગ્રેજી ન આવડ્યું. અને અહીંયા 3 કલાક એરપોર્ટ ઉપર બેઠો આપણો ભાભો, શાંતિથી બધું જોતો હતો. કેવું સરસ એરપોર્ટ છે સાહેબ, હે, લંડન હિથ્રો. ઓલા બૂટ પોલિશ કરવાના મશીન કેવા મૂક્યા છે, અદભુત. હા, તમે આમ પ્રથમ પગ પધરાવો એટલે તમારા બૂટને પોલિશ કરી દે, પણ તમારો ટાંટીઓ રાખે નહીં, મશીન પાછો આપી દો. કેવા અદભુત મશીન. અને જેવો તમે બીજો પગ પધરાવો એટલે કેવટે જેમ રામનો પકડી રાખ્યો હતો, એમ જ્યાં સુધી કોઈ ન નાખો ત્યાં સુધી તમારો ટાંટીઓ મૂકે નહીં. અદભુત મશીન બનાવ્યા છે ને. આ ભાભો આપણો હાવ અભણ હતો સાહેબ, ગુજરાતી, પણ એ બેઠો બેઠો જોતો હતો ને 3 કલાકે ભાઈ ઊભો થયો, પ્રથમ પગ પધરાયો, બૂટને પોલિશ થઈ ગયું, પછી ગયો બીજા ટર્મિનલ ઉપર. ત્યાં બીજું મશીન હતું, એમાં બીજો નાખ્યો, એ પોલિશ થઈ ગયું. હાલતો થઈ ગયો, મફતમાં પોલિશ કરાવીને. તકલીફ એને ન થઈ, તકલીફ એના પછી આવનાર બ્રિટિશરને થઈ. એને પહેલો જ પગ નાખ્યો, પકડી લીધો, એમાં કોઈન નાખીને બીજા ટર્મિનલ ઉપર ગયો, ત્યાં બીજો નાખ્યો, બીજો પકડ્યો.
એ તો ટિકિટ કેન્સલ કરાવીને લેસ્ટર જતો રહ્યો. એ કે દીજ ખરાબ હોઈ ગયો, અને આપણો બાપો વિમાનમાં દાંત કાઢે કે ભાઈડે મફતમાં પોલીસ કરાવી લીધી. એટલે ગુજરાતીને તમે સાહેબ પહોંચી ન ઓળખો. ગુજરાતી તો અદ્ભુત છે. લે શું વળી રાજુભાઈને લઈ ગયા. તમે છે ને માણાને ઊભા કરો તો દુબળાને ઊભા કરો. આમાં 2-3 જણા ઊભા થયા હોય એવું લાગે. જો આ કેટલો મોટો ખાડો પડી ગયો. જો આવા 4-5 જણા જતા રહે અડધી સભા ખાલી લાગે. દુબળા 8 જાય ને તો ન દેખાય. હે હા હા, બ્રહ્માનંદ સ્વામીની પરંપરાના સંત છે એમ. ના ના, સારું. સંતોના શરીર તો આમ તો છે ને ભારે હોય ને એ સારું. એનું કારણ કહું. જો સંતોની કોઈ મજાક કરવાની જ ન હોય ને કરવું નહીં, ભૂલથી ને ન કરું, પણ આ તો વાત નીકળી છે અને કીધું એટલે કે અમારે જો સ્વામી શરીર સારું છે, સુખ સારું શરીરનું. સંતોના શરીર ભારે જોવા જોઈએ. હું તો કહું છું 100 કિલો ઉપર બધા હોવા જોઈએ. એનું તમને કારણ કહું. મારી વાત સાચી લાગે તો ઠેઠ પાછળ સુધી આશીર્વાદ આપજો. જો મારી વાત પકડજો. સંતોના શરીર એટલા માટે 100 કિલોથી ઓછા ન હોવા જોઈએ. હા, કાલથી ઈ અભિયાન ઉપાડી લ્યો તમે બધાય કે 100 કિલો કરીને દેખાડવું. એનું કારણ છે કે સંતોની જેમ આપણે પૂજ્ય મહંત સ્વામી છે, બરાબર, પૂજ્ય બાલકૃષ્ણ દાસજી સ્વામી છે, પૂજ્ય અક્ષર પ્રકાશ સ્વામી છે, આ સિનિયોરિટી વાળા સંતો છે ને, એમ સિનિયોરિટી પછી જ્યારે વધશે, આ સ્વામી તો હજી યંગ છે, પણ સિનિયોરિટી વધે ને ત્યારે પછી છે ને ક્યારેક સંતોની સુવર્ણ તુલા થાય, ક્યારેક રજત તુલા થાય, અને સાહેબ કાંસ્ય તુલા થાય. જે કંઈ સોનું આવે કે ચાંદી આવે કે કાંસુ આવે કે જે કંઈ આવે સાહેબ, એ છે ને એ સંતો એમના ઘરે નથી લઈ જતા, કારણ કે એમનું તો ઘર જ નથી, એમનું ઘર જ આ મંદિર છે સાહેબ. એ તમામ રકમ છે ને એ સત્કર્મની અંદર વપરાય. એટલે એટલા માટે કહું છું કે સંતો વજનદાર હોય ને તો એટલું વધારે હોનું કે ચાંદી કે તાંબુ ભેગું થાય, અને એટલી મોટી રકમ સત્કર્મોમાં વપરાય. અને એ સંતોને લાગુ પડે સાહેબ. અમને હાસ્ય કલાકાર ગમે એટલા હારા હોય સાહેબ, કોઈ દી કપાસિયાથી જોઈખાનો દાખલો બન્યો છે? લાલો, અમને કોઈ નો જોખે. નહીતર કપાસિયાથી જોખીને ગાયને ખવડાવી દો તો એમાં કઈ જાજો ખર્ચ એ નથી ને, પણ કોઈને હરિભગતને વિચાર આવ્યો કે જગદીશભાઈને કપાસિયા જ જોખી, નહીતર 70 કિલો કપાસિયાનો ખર્ચ શું? હાલો તમે મનોરથ કરો તો 70 કિલો કપાસિયાનો ખર્ચ નથી. પણ અમને એટલા માટે ન જોખે કારણ કે અમારા જીવન એવા નથી કે અમે જોખાઈએ સાહેબ. પણ આ સંતો સાહેબ પોતાનું સમગ્ર જીવન સમાજને સમર્પિત કરીને બેઠા છે ને, એટલે એમની તુલાઓ થતી હોય છે. ભારોભાર માણસ રક્ત તુલા કરે છે. બોલો, ભારોભાર લોહીથી જોખે. બોલો, અને એ એટલું લોહી ડોનેટ કરે બધાય, અને પછી એ જરૂરિયાતમંદને પહોંચાડે. મારી બાજુમાં એક કાકા 3 દિવસ દેખાણા નહીં. મેં કીધું ક્યાંય ગયા હતા? મને કે રક્તદાન કરવા ગયો હતો. મેં કીધું 3 દી થાય? 5 મિનિટમાં લોહી લઈ લે, અડધી કોફી આપે, 2 બિસ્કીટ આપે, ઊભા થઈને હાલતા થવાનું હોય. મને કે મારે પ્રોબ્લેમ થયો. મેં કીધું શું? મને કે 250 cc મેં ડોનેટ કર્યું ને એમાં હું બેભાન થઈ ગયો, પછી 1800 મને ચડાવવું પડ્યું. 250 આપીને 1800 પીને આવ્યો. બોલો, 3 દી દવાખાનામાં રોકાણો, કોકના ટિફિન ખાધા. આને લોહી દીધું ન કહેવાય, આને પીધું કહેવાય.